સરસ મજાની છે ને મરસાની કઢી તૈયાર થઈ ગઈ છે અને છે ને મરસાની કઢી ખાવા કેમ મનીષભાઈ? મસ્ત બની હો. હા મસ્ત બની છે ને અમને ખાવા જો આમાં રિવ્યુ પછી આપશો અમે ગરમ ગરમ છે ને તે ખાઈ લઈએ. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો અત્યારે વિડીયોની શરૂઆત કરી છે આપણે સાંજે, કેમ કે ઘણા બધાની છે ને પહેલાં બહુ કમેન્ટો આવી કે તમે એક રેસીપી વિડીયો બનાવો મરસાની કઢીનો. તો આજમાં છે ને અમે એ રીતને નક્કી કર્યું છે મેન મમતાએ. તો મૂકો આજમાં છે ને કઢી આપણે બનાવી નાખીએ અને રેસીપી વિડીયો એનો બનાવીને દેખાડી દઈએ પબ્લિક. એટલે બધાને બહુ રિક્વેસ્ટ આવતી કે એકવાર બનાવો મરસાની કઢી, એમ ભરેલા મરસા કા. જય માતાજી, જય બાપા સીતારામ. તમે ઘણી કમેન્ટો કરી ને ભરેલા મરસાની કઢીની રેસીપી આજે જો બનાવવાની છે. કઈ રીતે બનાવું બધું તમને કહીશ ને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. આપણે બનાવવા મળી હાવ પહેલેથી તે છેલ્લે સુધીનું જે કાંઈ એમાં વસ્તુ આપણે એડ કરશું એ બધું તમને છે ને દેખાડશું. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે મજા આવશે. તો હાલો આપણે શરૂ કરી દેવી હવે. જો ફેમિલી, આપણે છે ને એટલું વસ્તુ આમાં નાખવાનું છે. મરસા લઈ લીધા, ડુંગળી 2, પછી ટમેટા, સિંગના દાણા ને ગાંઠિયા ને ધાણા. તમારે જો ચણાનો લોટ નાખવો હોય ને તોય નાખી શકો, ગાંઠિયા નાખવાય તોય તે. ને આપણે આ ડુંગળીને ટમેટાને ખમણવાનું છે. તો હાલો ખમણી નાખીને સિંગના દાણાને ખાંડવાના છે. આ કાંઈ નહીં, હાલો આપણે બનાવી નાખીએ. જો ફેમિલી, આપણે છે ને ડુંગળી ટમેટા ને એવું બધું ખમણી નાખ્યું છે. સિંગના દાણા ને ગાંઠિયા 2 ખાંડી નાખ્યા. આ મરસાને જો આમાંથી બી કાઢી નાખ્યા છે ને આપણે હવે છે ને મરસા ભરવાના છે. હાલો આપણે હવે છે ને આ બધું મિક્સ કરી ને ભરવાના છે. હવે છે ને જો ધાણા જીરું, હળદર થોડીક, પછી નાખશું થોડુંક મરસું. તમને તીખા મરસા ભાવે તો તીખા નાખો બનાવવાના, મોળા ભાવે તો મોળા. ધાણા જીરું આ થોડીક છે ને ખાંડ નાખશું. આમાં થોડાક છે ને થોડાક ધાણા નાખશું. આ બધું છે ને મિક્સ કરી નાખવાનું છે. થોડુંક છે ને મીઠું નાખશું. એને છે ને જો આમ કરીને આમ મિક્સ કરી નાખવાનું. પછી આ બધું મિક્સ થઈ જાય ને પછી આમાં ભરવાનું. જો આપણે છે ને બધાય મરસા છે ને આમ ભરી લેવાના છે. આમ થોડો થોડો, બહુ બહાર નીકળે નહીં અને મરસામાં હમાય એ પ્રમાણે. જો આવી રીતના બધા મરસા ભરી લેવાના છે. કાંઈ નહીં, હાલો આપણે ફટાફટ મરસા ભરી લઈએ. ખાટી છાશ લીધી. ખાટી છાશમાં છે ને થોડોક ચણાનો લોટ નાખશું. પછી એમાં નાખશું હળદર, નાખશું ધાણા જીરું, મીઠું નહીં. આમાં થોડુંક મીઠું નાખશું કેમ કે અંદર મરસામાં જ નાખેલું છે. આમાં ખાલી સ્વાદ પૂરતી જ નાખવાનું છે. આને છે ને આનું મલાઈ નાખવાનું. થોડાક છે ને ધાણા નાખશું. આમાં હલાવશું એટલે બધું આપણે ગોટલી છે ને ભાંગી જાય. આપણે છે ને 2 પાવડા તેલ નાખશું. કઢીમાં ઝાઝું તેલ ન હોય તો પણ 1 પાવડું નાખો તો આવી છે. અને આપણે 2 પાવડા નાખ્યા ને આમાં છે ને તેલ આવી જાય ને પેલા છે ને ઉકલ મેથી નાખશું વઘાર માટે. તેલ આવી જશે પછી નાખશું થોડીક રાઈ. પછી નાખશું મીઠો લીમડો. તો આપણે છે ને વઘાર કરી દીધો એટલે નાખી દેવું બધું. આપણે મરસા ભરતા મસાલો વધ્યો હતો ને એ આમનું નાખી દેવાનો છે.
છે ને આ કઢી આપણે ઉકળી ગઈ છે આ મરચાં છે ને આપણે નાખી દેવાના છે. હજી કઢી છે ને આપણે ઉકળવા દેવું, કઢી હરકી પાકી જાય ને પછી. મોરસ છે ને આપણે જેમ તમે ગળું તમને ભાવે ને એ પણ માને નાખવાનું. ગળું ભાવે તો ગળું, ખાટું ભાવે તો ખાટી. અમારે ગળું ખાય છે એટલે જો અમારે મોરસ થોડીક નાખી છે. થોડુંક ગળ પણ નાખવાનું. સરસ મજાની છે ને મરચાંની કઢી તૈયાર થઈ ગઈ છે જો. અને આજમાં બધા મહેમાન છે ને મરચાંની કઢી ખાવા આવ્યા. કેમ મનીષભાઈ? હા, સરસ મજાની બધા જમવા મળ્યા છે. કા ભાવ કેવી બની? મસ્ત બની છે ને, અમને ખાવા જો આમાં રિવ્યુ પછી આપશું. અમે હા. ગરમ ગરમ છે ને તે ખાઈ લઈએ. હા, ગરમ ગરમ જુઓ. અને આમ કઢી હારે છે ને આપણે ખીચડી બનાવી છે, એટલે કઢી ને ખીચડી ખાવાની મજા આવે. કેમ મરદેવ? હા, એક નંબર. હાલો તો આપણે છે ને મરચાં કઢી ને ખીચડી ખાઈ લેવી. હાલો તો વિડીયો ગમ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા વિડીયોમાં.